તારું નામ શું? મારું નામ અંકિતા વ્યાસ છે. હું અહીંયા પેશન્ટ ગાઈડ તરીકે કામ કરું છું. અહીંયા અમારે ત્યાં એટલા બધા પુઅર પેશન્ટ આવે છે જેમને આપણે ગાઈડન્સ આપવા માટે બહુ જ જરૂરી છે, કારણ કે અહીંયા લોકોને વાંચતા લખતા બી આવડતું નથી, જેને આપણે સમજાવીને એમની મદદ કરી શકીએ. અને એના માટે આપણે ફૂલ કોન્ફિડન્સ મીન્સ એ લોકોને આપણે સમજાવીને એમની મદદ કરવા માટે આપણે અહીંયા કામ કરવું જરૂરી જ છે. અને ઘણા પેશન્ટો એટલા ગરીબ હોય છે કે જે લોકોને આપણે મદદ બી કરી શકતા હોય તો આપણે કરવા માટે તત્પર રહેવું જોઈએ. પછી પેલા લેડીઝનું તું શું કહેતી હતી? ઘણા વખત એવું સમય એવો થાય છે કે લેડીઝની બી જરૂરિયાત હોય છે. એટલે અમુક એવા પેશન્ટ બી આવે છે જેને માટે લેડીઝની જરૂર હોય છે, જેને ગાઈડ કરવા માટે લેડીઝને જરૂરિયાત પ્રમાણે આપણે મદદ કરી શકીએ. એના માટે પછી તું મને પેલા નથી કહેતી ગરીબ લોકો હોય છે, રસ્તા નથી ખબર નહીં? હા, ઘણા ગરીબ પેશન્ટ આવે છે જેઓને રસ્તા બી બહાર જવાનો બી ખ્યાલ નહીં હોતો. એને આપણે રસ્તો બતાવવા માટે બી મદદ કરવી પડે છે. ઘણાને એટલી બી મીન્સ ઘણા એટલા બધા અભણ માણસો હોય છે કે જેમને આપણે કંઈ પણ સમજણ લખવાનું કે એમને બારી કઈ છે, કેસ ક્યાંથી કાઢવાનો એ બી ખબર નથી હોતી. એ લોકોને આપણે ગાઈડ કરીને એમને દવાની બારી સુધી લઈ જઈને કેસ તમામ જાતની ડૉક્ટરની બધી જ જાતની આપણે સેવા આપી શકીએ છીએ. તો આ પ્રોગ્રામનું તને શું લાગે છે ફ્યુચરમાં? આનાથી પેશન્ટને તો મદદ રહેશે જ, જોડે જોડે જે સંસ્થા છે એનું બી સારું એવું નામ રહેશે અને અમને બી સારું સેવા કરવાનો મોકો મળશે. ઓકે, ઘનશ્યામભાઈ, તમે પ્રોગ્રામ રન કરો છો. મારું નામ ઘનશ્યામ બી એમ ઠક્કર છે. હું પેશન્ટ ગાઈડ સુપરવાઇઝર તરીકે 21/1/2012થી by the Indian Red Cross I have been appointed and I am giving the services, sir. This is a service which is very much needed in the hospitals. Patients who are very much poor and coming from the villages, interior villages and cities, they always need the guidance. The patients are always needed the guidance, like where they want to go and which is from which window we have to get the case paper. They don't know, sir. They are very much poor and they are illiterate, sir. At present there are only 3 of you, right? Yes, sir. And how many patients do you guide in the morning? Per day, perhaps 50 to 60 patients and other patients we are not reporting, and orally we are giving them this guidance, sir, orally, and occasionally as and when they required, sir, we go with him personally to the doctors, and also we are recommending for the good treatment, sir. Thank you.